નવસારીમાં 1.5 લાખનું ઓનલાઈન ફ્રોડ કરનાર 4 આરોપીને પોલીસે દબોચી લીધા। ગણતરી વિના એક વ્યક્તિના મોબાઈલ પર erto.apk નામની એક ફાઇલ બનાવી વોટ્સએપ પર મોકલી। યુવકે આ ફાઇલ ડાઉનલોડ કરતા મોબાઈલ હેક થતા ટુકડે આરોપીઓએ 1.5 લાખ રૂપિયાનું ફ્રોડ આચર્યું। યુવકને છેતરાની જાણ થતાં જ તુરંત જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે પ્રકાશ તિવારી, સચિન મહેન્દ્રસિંહ, સોમાકુમાર શર્મા, રમેશ મંડલ નામના વ્યક્તિની ધરપકડ કરી। પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। નવસારીમાં 1.5 લાખનું ઓનલાઈન ફ્રોડ કરનાર 4 આરોપીને પોલીસે દબોચી લીધા। ગણતરી વિના એક વ્યક્તિના મોબાઈલ પર erto.apk નામની એક ફાઇલ બનાવી વોટ્સએપ પર મોકલી। યુવકે આ ફાઇલ ડાઉનલોડ કરતા મોબાઈલ હેક થતા ટુકડે આરોપીઓએ 1.5 લાખ રૂપિયાનું ફ્રોડ આચર્યું। યુવકને છેતરાની જાણ થતાં જ તુરંત જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે પ્રકાશ તિવારી, સચિન મહેન્દ્રસિંહ, સોમાકુમાર શર્મા, રમેશ મંડલ નામના વ્યક્તિની ધરપકડ કરી। પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે।